Hello everyone, I am Dr. Mohar Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને આજે આપણે જાણીએ કે ફ્રોઝન શોલ્ડરમાં ડાયાબિટીક પેશન્ટમાં જે ફ્રોઝન શોલ્ડર ડેવલપ થાય છે એમાં તમારે જોઈન્ટની મૂવમેન્ટ કેમ રિસ્ટ્રિક્ટ થાય છે. તો સૌથી પહેલાં સમજીએ કે શોલ્ડર જોઈન્ટ એ એક કોમ્પ્લેક્સ જોઈન્ટ છે, કારણ કે એમાં જ્યારે તમારે શોલ્ડર જોઈન્ટને 360 ડિગ્રી મૂવમેન્ટ આપવાની હોય એટલે બે બોન વચ્ચેનું એટેચમેન્ટ એ બહુ જ મિનિમલ સરફેસ પર થયેલું છે અને એની સ્ટેબિલિટી માટે સરાઉન્ડિંગ કેપ્સ્યુલ બનાવે છે. એ કેપ્સ્યુલ એ જોઈન્ટને સ્ટેબલ બનાવે છે. તો ડાયાબિટીક પેશન્ટમાં થાય શું કે બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ સુગર લેવલ ઇન્ટુ ધ બ્લડ એ જે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલનો જે આવરણ છે એ એની અંદર ઇન્ફ્લેમેશન ક્રિએટ કરે છે. નાવ પ્રોબ્લેમ એ થાય છે કે શોલ્ડર જોઈન્ટ એટલો ટાઇટ કમ્પાર્ટમેન્ટ છે, એમાં જો કેપ્સ્યુલનો થોડો પણ સોજો આવ્યો તો વચ્ચે જે અંદરના જે બોન્સ છે એની જે મૂવમેન્ટ રેગ્યુલર થવી જોઈએ એવી સ્પેસ એને મળતી નથી ને એને કારણે જે જોઈન્ટની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય છે અને ધીસ ઇઝ કોલ્ડ ધ ફ્રોઝન શોલ્ડર. સો ડાયાબિટીક પેશન્ટમાં જ્યારે ફ્રોઝન શોલ્ડર ડેવલપ થાય છે એનું મોટાભાગે કારણ કેપ્સ્યુલર ઇન્ફ્લેમેશન છે અને આ ઇન્ફ્લેમેશન એ ઇન્ક્રીઝ સુગર લેવલને કારણે ડેવલપ થતું હોય છે. આને તમે 2 થી 3 રીતે તમે એની સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં કે આપણે ડાયાબિટીસ જો તમારો અનકન્ટ્રોલ હોય, HbA1c 7થી વધારે હોય તો તમારે એને ડાયાબિટીસને થોડું કંટ્રોલ કરી HbA1c 7થી નીચે લઈ જાઓ તો ઇન્ફ્લેમેશન ઓછું થવાના ચાન્સીસ છે. પ્લસ સેકન્ડ કેટેગરીમાં ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ. ફિઝિયોથેરાપીથી જો કેપ્સ્યુલ ઇન્ફ્લેમેશન ઓછું થાય તો તમારી ફરીથી મૂવમેન્ટ તમે રિગેન કરી શકો છો. અને થર્ડ, જો આ બે વસ્તુથી પણ ફરક ના પડે, ફિઝિયોથેરાપીથી રિસ્પોન્ડ ના મળે તો આપણે એનું એક ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલાઇઝેશન જે જાપાનીઝ ટેકનિક છે, જેમાં આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે શોલ્ડર જોઈન્ટની એન્જિયોગ્રાફી કરી અને સ્પેશિયલ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલ એ શોલ્ડર જોઈન્ટની કેપ્સ્યુલનો જે છે એ સોજો ઘટાડે અને એને કારણે ફરીથી સ્પેસ ક્રિએટ થાય અને ફરી શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ રિગેન કરી શકીએ છીએ. આખી ટેકનિક કોઈપણ જાતના ટાંકા કટ વગર આપણે કરીએ છીએ. બેન્કર્સ વાસ્કો સેન્ટરમાં ઘણા વર્ષોથી આ ટેકનિક કરીએ છીએ અને ઘણા સારા રિઝલ્ટ્સ એચીવ કરેલા છે. સો તો યાદ રાખો કે જ્યારે પણ તમે ડાયાબિટીક પેશન્ટ છો અને જો તમને ફ્રોઝન શોલ્ડર ડેવલપ થયો એનું કારણ શું આ કેપ્સ્યુલર ઇન્ફ્લેમેશન છે અને એને રિવર્સ કરવાના આ 3 સ્ટેજ છે: સુગર કંટ્રોલ, ફિઝિયોથેરાપી અને આ બે વસ્તુથી રિસ્પોન્ડ ના મળે તો ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલાઇઝેશન, જાપાનીઝ ટેકનિક કે જેનાથી વગર સર્જરીએ તમે આ સારવાર લઈ અને તમે શોલ્ડરને ફરી પાછો નોર્મલ બનાવી શકો છો. થેન્ક યુ સો મચ. કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.